નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપનું સ્વાગત છે અમારી ચેનલ હેલ્પિંગ ગુજરાતીમાં। તો આજના વિડીયોની અંદર ફિટર ટ્રેડના ચોથા સેમિસ્ટરના 151 થી 190 પ્રશ્નોનું સોલ્યુશન કરીશું। તો મોડ્યુલ 3 હાઇડ્રોલિક અને ન્યુમેટિક્સ ભાગ 2 ચાલો શરૂ કરીએ। તો 151મો પ્રશ્ન, વોટ ઇઝ ધ ઓપરેટિંગ વોલ્ટેજ ઓફ ઇલેક્ટ્રોન્યુમેટિક્સ? તો એનું ગુજરાતી, ઇલેક્ટ્રોન્યુમેટિક્સ ઓપરેટિંગ વોલ્ટેજ શું છે? તો અહીં ઓપ્શન આપે છે 10 વોલ્ટેજથી 140 વોલ્ટેજ, બી 12 વોલ્ટેજથી 220 વોલ્ટેજ, સી 15 વોલ્ટેજથી 200 વોલ્ટેજ અને ડી 200 વોલ્ટેજથી 240 વોલ્ટેજ। તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી, 12 વોલ્ટેજથી 220 વોલ્ટેજ। ત્યારબાદ 152મો પ્રશ્ન, વોટ ઇઝ ધ નેમ ઓફ ધ પાર્ટ માર્ક એઝ એ એક્સ ઇન વન વે ફ્લો કંટ્રોલ વાલ્વ? તો વન વે ફ્લો કંટ્રોલ વાલ્વમાં એક્સ તરીકે ચિહ્નિત થયેલ ભાગનું નામ શું છે? તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે ફ્લો કંટ્રોલ વાલ્વની, તો એમાં એક્સ તરીકે જે ચિહ્નિત થયેલ ભાગ છે એનું નામ જણાવવાનું છે। તો અહીંયા ઓપ્શન એ થ્રોટલિંગ સ્ક્રૂ, બી નોચ, સી ઓપનિંગ ઓફ સ્પ્રિંગ બોલ અને ડી વાલ્વ સીટ। તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ, થ્રોટલિંગ સ્ક્રૂ। ત્યારબાદ 153મો પ્રશ્ન, વોટ ઇઝ ધ ટાઈપ ઓફ સોલિનોઇડ વાલ્વ? તો સોલિનોઇડ વાલ્વ કયા પ્રકારનો છે? તો અહીંયા આકૃતિ આપી છે અને અહીંયા ઓપ્શન એ 5/2 વે ડબલ સોલિનોઇડ વાલ્વ, બી 5/2 વે સિંગલ સોલિનોઇડ વાલ્વ, સી 3/2 વે સિંગલ સોલિનોઇડ વાલ્વ અને ડી ડબલ સોલિનોઇડ વાલ્વ। તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, 3/2 વે સિંગલ સોલિનોઇડ વાલ્વ। ત્યારબાદ 154મો પ્રશ્ન, વોટ ઇઝ ધ ટાઈપ ઓફ ફિલ્ટર? તો ફિલ્ટરનો પ્રકાર કયો છે? તો અહીંયા આકૃતિ આપી છે, એ ફિલ્ટરનો પ્રકાર જણાવવાનો છે। તો અહીં ઓપ્શન એ શોષક ફિલ્ટર, બી મિકેનિકલ ફિલ્ટર, સી ચુંબકીય ફિલ્ટર અને ડી રિટર્ન લાઇન ફિલ્ટર। તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી, મિકેનિકલ ફિલ્ટર। ત્યારબાદ 155મો પ્રશ્ન, વિચ સિસ્ટમ ગેટ કોમ્પ્રેસ એર એઝ એ એનર્જી ઇનપુટ? તો કઈ સિસ્ટમ ઉર્જા ઇનપુટ તરીકે હવાને કોમ્પ્રેસ કરે છે? તો અહીંયા ઓપ્શન એ હાઇડ્રોલિક સિસ્ટમ, બી ન્યુમેટિક સિસ્ટમ, સી ઇલેક્ટ્રિકલ સિસ્ટમ અને ડી મિકેનિકલ સિસ્ટમ। તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી, ન્યુમેટિક સિસ્ટમ। ત્યારબાદ 156મો પ્રશ્ન, વોટ ઇઝ ધ સાયન્સ ડેટ યુ સ્ટડી ધ પ્રોપર્ટી એન્ડ એપ્લિકેશન ઓફ એર? તો એનું ગુજરાતી, તે કયું વિજ્ઞાન છે કે જે તમે હવાના ગુણધર્મો અને એપ્લિકેશનનો અભ્યાસ કરો છો? તો અહીંયા ઓપ્શન આપે છે એ હાઇડ્રોલિક સિસ્ટમ, બી ન્યુમેટિક સિસ્ટમ, સી ઇલેક્ટ્રિકલ સિસ્ટમ અને ડી મિકેનિકલ સિસ્ટમ। તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી, ન્યુમેટિક સિસ્ટમ। ત્યારબાદ 157મો પ્રશ્ન, વિચ પ્રેશર વેલ્યુ ઇઝ મેઝર વિથ રિસ્પેક્ટ ટુ પરફેક્ટ વેક્યુમ? તો પરફેક્ટ વેક્યુમને ધ્યાનમાં રાખીને કયા દબાણનું મૂલ્ય માપવામાં આવે છે? તો અહીં ઓપ્શન એ વાતાવરણનું દબાણ એટલે કે એટમોસ્ફેરિક પ્રેશર, બી એબ્સોલ્યુટ દબાણ, સી ગેજ દબાણ અને ડી વેક્યુમ દબાણ। તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી, એબ્સોલ્યુટ દબાણ। ત્યારબાદ 158મો પ્રશ્ન, વિચ સિસ્ટમ ઇઝ યુઝ ટુ મૂવ લોડ વિથ લેસ એફર્ટ? તો ઓછા પ્રયત્નો દ્વારા ભારને ખસેડવા માટે કઈ સિસ્ટમનો ઉપયોગ થાય છે? તો અહીંયા ઓપ્શન એ ન્યુમેટિક્સ, બી હાઇડ્રોલિક, સી દબાણ અને ડી હવાનો પ્રવાહ એટલે કે ફ્લો ઓફ એર। તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ, ન્યુમેટિક્સ। ત્યારબાદ 159મો પ્રશ્ન, વિચ એક્યુએશન ઇઝ અંડર ધ એપ્લિકેશન ઓફ ન્યુમેટિક? તો ન્યુમેટિક્સના ઉપયોગ હેઠળ કયું પ્રવર્તન છે? તો અહીંયા ઓપ્શન આપે છે એ ડ્રેગ, બી પુશ, સી ક્લોઝ અને ડી ઓપન। તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી, પુશ। ત્યારબાદ 160મો પ્રશ્ન, વિચ સિસ્ટમ યુઝ લિક્વિડ એઝ ટ્રાન્સમિટિંગ ફ્લુઇડ? તો કઈ સિસ્ટમ ફ્લુઇડને ટ્રાન્સમિટ કરતી વખતે પ્રવાહીનો ઉપયોગ કરે છે? તો અહીં ઓપ્શન એ ન્યુમેટિક, બી હાઇડ્રોલિક, સી ઇલેક્ટ્રિકલ અને ડી મિકેનિકલ। તો મિત્રો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી, હાઇડ્રોલિક। તો મિત્રો હાઇડ્રોલિક હોય છે સિસ્ટમ, તો એની અંદર ફ્લુઇડનો ઉપયોગ કરવામાં આવે છે અને ન્યુમેટિક હોય છે તો એની અંદર એર એટલે કે હવાનો ઉપયોગ કરવામાં આવે છે। ત્યારબાદ 161મો પ્રશ્ન, વોટ ઇઝ ધ વર્કિંગ સિસ્ટમ? તો વર્કિંગ સિસ્ટમ કઈ છે? તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે, એ વર્કિંગ સિસ્ટમનું નામ જણાવવાનું છે। તો અહીંયા ઓપ્શન એ મિકેનિકલ અને ન્યુમેટિક સિસ્ટમમાં કાર્ય, બી મિકેનિકલ અને હાઇડ્રોલિક સિસ્ટમમાં કાર્ય, સી મિકેનિકલ અને ઇલેક્ટ્રિકલ સિસ્ટમમાં કાર્ય અને ડી મિકેનિકલ અને ઇલેક્ટ્રોનિક સિસ્ટમમાં કાર્ય। તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી, મિકેનિકલ અને હાઇડ્રોલિક સિસ્ટમમાં કાર્ય એટલે કે વર્ક ડન ઇન મિકેનિકલ એન્ડ હાઇડ્રોલિક સિસ્ટમ। ત્યારબાદ 162મો પ્રશ્ન, વોટ ઇઝ ધ નેમ ઓફ ધ હાઇડ્રોલિક સર્કિટ? તો હાઇડ્રોલિક સર્કિટનું નામ શું છે? તો અહીંયા આકૃતિ આપી છે, એ સર્કિટનું નામ જણાવવાનું છે। તો ઓપ્શન એ 5/2 વે સર્કિટ, બી 4/2 વે સર્કિટ, સી 3/2 વે સર્કિટ અને ડી બાયપાસ સર્કિટ। તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી, બાયપાસ સર્કિટ।
ત્યારબાદ 163મો પ્રશ્ન વિચ વાલ ઇઝ યુઝ ટુ કંટ્રોલ ધ ડાયરેક્શન ઓફ ધ ફ્લો ઓફ ફ્લુઇડ. તો એનું ગુજરાતી પ્રવાહની દિશાને નિયંત્રિત કરવા માટે કયા વાલ્વનો ઉપયોગ થાય છે? તો અહીં ઓપ્શન એ ફ્લો કંટ્રોલ વાલ્વ, બી નોન રિટર્ન વાલ્વ, સી દબાણ નિયંત્રણ વાલ્વ અને ડી દિશાત્મક નિયંત્રણ વાલ્વ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી દિશાત્મક નિયંત્રણ વાલ્વ એટલે કે ડાયરેક્શનલ કંટ્રોલ વાલ્વ. ત્યારબાદ 164મો પ્રશ્ન વિચ પાર્ટ ઓફ ધ સિંગલ એક્ટિંગ સિલિન્ડર ઇઝ એટેચ વિથ ધ લોડ. તો સિંગલ એક્ટિંગ સિલિન્ડરનો કયો ભાગ લોડ સાથે જોડાયેલ છે? તો અહીં ઓપ્શન એ સ્પ્રિંગ, બી સીલ, સી પિસ્ટન અને ડી પિસ્ટન રોડ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી પિસ્ટન રોડ. ત્યારબાદ 165મો પ્રશ્ન વિચ ડિવાઇસ ઇઝ ન્યુમેટિક ઇઝ યુઝ ફોર કન્વર્ટિંગ પ્રેશર એનર્જી ઓફ કોમ્પ્રેસ એર ઇન્ટુ મિકેનિકલ એનર્જી. તો ન્યુમેટિક્સમાં કયા ઉપકરણનો ઉપયોગ દબાણયુક્ત હવાના દબાણ ઉર્જાને યાંત્રિક ઉર્જામાં રૂપાંતરિત કરવા માટે થાય છે? તો અહીં ઓપ્શન એ ન્યુમેટિક એક્ચ્યુએટર્સ, બી ફિલ્ટર, સી રેગ્યુલેટર અને ડી સિલિન્ડર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ન્યુમેટિક એક્ચ્યુએટર. ત્યારબાદ 167મો પ્રશ્ન વોટ ઇઝ ધ પર્પઝ ઓફ ડાયરેક્શનલ કંટ્રોલ વાલ્વ ઇન હાઇડ્રોલિક સિસ્ટમ. તો હાઇડ્રોલિક સિસ્ટમમાં દિશાત્મક નિયંત્રણ વાલ્વનો હેતુ શું છે? તો અહીં ઓપ્શન એ ખોલો અથવા બંધ કરવા, બી દબાણ વધારવા, સી દબાણ ઘટાડવા અને ડી વાલ્વને નિયંત્રિત કરવા. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ખોલવા અથવા બંધ કરવા એટલે કે ઓપન ઓર ક્લોઝ. ત્યારબાદ 167મો પ્રશ્ન વેર રેમ ઇઝ યુઝ ઇન હાઇડ્રોલિક લિનિયર એક્ચ્યુએટર. તો હાઇડ્રોલિક રેખીય એક્ચ્યુએટરમાં રેમનો ઉપયોગ ક્યાં થાય છે? તો અહીં ઓપ્શન એ એલિવેટર જેક, બી ઓઇલ પંપ, સી ફરતી મોટર એટલે કે રોટેટિંગ મોટર અને ડી હાઇડ્રો મોટર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ એલિવેટર જેક. ત્યારબાદ 168મો પ્રશ્ન વિચ એનર્જી ઇઝ કન્વર્ટેડ બાય હાઇડ્રોસ્ટેટિક પ્રેશર ઓફ ધ ઓઇલ. તો ઓઇલના હાઇડ્રો સ્થિર દબાણ દ્વારા કઈ ઉર્જા રૂપાંતરિત થાય છે? તો અહીં ઓપ્શન એ વિદ્યુત ઉર્જા એટલે કે ઇલેક્ટ્રિકલ એનર્જી, બી યાંત્રિક ઉર્જા એટલે કે મિકેનિકલ એનર્જી, સી ન્યુમેટિક ઉર્જા એટલે કે ન્યુમેટિક એનર્જી અને ડી હાઇડ્રોલિક ઉર્જા એટલે કે હાઇડ્રોલિક એનર્જી. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી યાંત્રિક ઉર્જા એટલે કે મિકેનિકલ એનર્જી. ત્યારબાદ 169મો પ્રશ્ન વિચ વાલ્વ બ્લોક ફ્લો ઇન વન ડાયરેક્શન એન્ડ એલાઉ ફ્રી ફ્લો ઇન ધ અધર ડાયરેક્શન. તો કયો વાલ્વ બ્લોક એક દિશામાં વહે છે અને બીજી દિશામાં મુક્ત પ્રવાહને મંજૂરી આપે છે? તો અહીં ઓપ્શન એ નોન રિટર્ન વાલ્વ, બી 4/2 વે વાલ્વ, સી ગેટ વાલ્વ અને ડી ગ્લોવ વાલ્વ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ નોન રિટર્ન વાલ્વ. ત્યારબાદ 170મો પ્રશ્ન વેર હાઇડ્રોલિક બાયપાસ સર્કિટ ઇઝ યુઝ ઇન કોમન. તો હાઇડ્રોલિક બાયપાસ સર્કિટ ક્યાં વપરાય છે? તો અહીંયા ઓપ્શન એ મિલિંગ મશીન, બી ટર્નિંગ મશીન, સી ગ્રાઇન્ડિંગ મશીન અને ડી સિયરિંગ મશીન. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી સિયરિંગ મશીન. ત્યારબાદ 171મો પ્રશ્ન વોટ ઇઝ ધ હાઇડ્રોલિક ફંક્શન. તો હાઇડ્રોલિકનું કાર્ય શું છે? તો અહીંયા આકૃતિ આપી છે એનું કાર્ય જણાવવાનું છે. તો અહીંયા ઓપ્શન એ હાઇડ્રોસ્ટેટિક પ્રેશર, બી પ્રવાહી દબાણનું સંક્રમણ, સી અસમાન પિસ્ટન વિસ્તાર અને ડી ટર્બ્યુલન્ટ પ્રવાહ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી પ્રવાહી દબાણનું સંક્રમણ એટલે કે ટ્રાન્સમિશન ઓફ ફ્લુઇડ પ્રેશર. ત્યારબાદ 172મો પ્રશ્ન વિચ એનર્જી ઇઝ પ્રેઝન્ટ ઇન ઓઇલ બાય વર્ચ્યુઅલ ઓફ ધ મોશન. તો ઓઇલમાં તેની ગતિના આધારે કઈ ઉર્જા હાજર હોય છે? તો અહીં ઓપ્શન એ પોટેન્શિયલ ઉર્જા, બી ગતિ ઉર્જા, સી સ્થિર ઉર્જા અને ડી ગરમી ઉર્જા. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ગતિ ઉર્જા એટલે કે કાઇનેટિક એનર્જી. ત્યારબાદ 173મો પ્રશ્ન વિચ પ્રોપર્ટી ઓફ ઓઇલ ડેટ કંટ્રોલ ધ ફ્લો ઇન હાઇડ્રોલિક સિસ્ટમ. તો ઓઇલનો કયો ગુણધર્મ હાઇડ્રોલિક સિસ્ટમના પ્રવાહને નિયંત્રિત કરે છે? તો અહીં ઓપ્શન એ વિસ્કોસિટી, બી ઓઇલનેસ, સી પોર પોઈન્ટ અને ડી ફ્લેશ પોઈન્ટ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ વિસ્કોસિટી જેને ગુજરાતીમાં સ્નિગ્ધતા કહેવાય છે. ત્યારબાદ 174મો પ્રશ્ન વોટ ઇઝ ધ નેમ ઓફ ધ ડિવાઇસ યુઝ ટુ રિમૂવ ડસ્ટ, ચિપ્સ એન્ડ અધર ફોર્જિન પાર્ટિકલ્સ ફ્રોમ ધ ફ્લુઇડ. તો પ્રવાહીમાંથી ધૂળ, ચિપ્સ અને અન્ય બહારના કણોને દૂર કરવા માટે વપરાતા ઉપકરણનું નામ શું છે? ઉપકરણ એટલે કે ડિવાઇસ. તો અહીંયા ઓપ્શન એ દબાણ નિયમન વાલ્વ એટલે કે પ્રેશર રેગ્યુલેટિંગ વાલ્વ, બી ફિલ્ટર, સી એક્યુમ્યુલેટર અને ડી રેગ્યુલેટર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ફિલ્ટર. ત્યારબાદ 175મો પ્રશ્ન વિચ વાલ્વ ઇઝ યુઝડ એઝ ઇન્ટરફિયન્સ બિટવીન ધ ઇલેક્ટ્રિકલ એન્ડ ન્યુમેટિક સિસ્ટમ.
तो इलेक्ट्रिकल और न्यूमेटिक सिस्टम वच्चेना इंटरफेस तरीके कया वाल्वनो उपयोग थाय छे? तो अहीं ऑप्शन ए रोलर वाल्व, बी फ्लो कंट्रोल वाल्व, सी सोलिनॉइड वाल्व और डी प्रेशर रिलीफ वाल्व। तो आनो साचो जवाब छे ऑप्शन नंबर सी सोलिनॉइड वाल्व। त्यारबाद 176मो प्रश्न, विच वाल्व इज यूज फॉर मैकेनिकल पोजिशन टू सेंस इन मशीन ऑटोमेशन सिस्टम? तो मशीन ऑटोमेशन सिस्टम में यांत्रिक स्थिति ने सेंस करवा माटे कया वाल्वनो उपयोग थाय छे? तो अहीं ऑप्शन ए प्रेशर रिलीफ वाल्व, बी रोलर वाल्व, सी फ्लो कंट्रोल वाल्व और डी दिशात्मक वाल्व। तो आनो साचो जवाब छे ऑप्शन नंबर बी रोलर वाल्व। त्यारबाद 177मो प्रश्न, विच वाल्व यूज टू रिमूव द एक्सेस एमाउंट ऑफ ऑयल इन द हाइड्रोलिक सिस्टम? तो हाइड्रोलिक सिस्टम में ऑयलनी वधु मात्राने दूर करवा माटे कया वाल्वनो उपयोग थाय छे? तो अहीं ऑप्शन ए प्रेशर रिलीफ वाल्व, बी प्रेशर रिड्यूसिंग वाल्व, सी प्रेशर रेग्युलेटर वाल्व और डी रोलर वाल्व। तो आनो साचो जवाब छे ऑप्शन नंबर ए प्रेशर रिलीफ वाल्व। त्यारबाद 178मो प्रश्न, विच वाल्व इज एन ओरिफिस और रिस्ट्रिक्टर इन हाइड्रोलिक सिस्टम? तो हाइड्रोलिक सिस्टम में कयो वाल्व ओरिफिस अथवा प्रतिबंधक छे? तो अहींया ऑप्शन ए प्रवाह नियंत्रण वाल्व, बी चेक वाल्व, सी दिशा नियंत्रण वाल्व और डी प्रेशर वाल्व। तो आनो साचो जवाब छे ऑप्शन नंबर ए प्रवाह नियंत्रण वाल्व एटले के फ्लो कंट्रोल वाल्व। त्यारबाद 179मो प्रश्न, विच डिवाइस इनेबल डिफरंट फ्लो रेट ऑफ ऑयल? तो कયું उपकरण ऑयलना विविध प्रवाहना दरने सक्षम करे छे? तो मित्रों अहींया ऑप्शन ए थ्रोटल वाल्व, बी प्रेशर वाल्व, सी ओरिफिस और डी प्रतिबंध प्रवाह। तो आनो साचो जवाब छे ऑप्शन नंबर ए थ्रोटल वाल्व। त्यारबाद 180मो प्रश्न, वॉट इज द पीरियोडिक ऑयल ड्रेन फ्रॉम द कॉम्प्रेसर? तो कॉम्प्रेसर में समांतरे ऑयल ड्रेन शू है? तो अहीं ऑप्शन ए अठवाडिया में एक वार, बी महीना में एक वार, सी दर 3 महीना में एक वार और डी दर 6 महीना में एक वार। तो आनो साचो जवाब है ऑप्शन नंबर ए अठवाडिया में एक वार। त्यारबाद 181मो प्रश्न, विच टाइप ऑफ फिल्टर यूज फॉर ट्रेपिंग वेरियस साइज ऑफ पर्टिक्युलर मैटर? तो कया प्रकारना फिल्टरनो उपयोग विविध पदार्थना विशेष कणोने ट्रेपिंग माटे थाय छे? तो अहीं ऑप्शन ए यांत्रिक फिल्टर, बी शोषक फिल्टर, सी चुंबकीय फिल्टर और डी सक्शन फिल्टर। तो आनो साचो जवाब छे ऑप्शन नंबर बी शोषक फिल्टर। त्यारबाद 182मो प्रश्न, विच टाइप ऑफ फिल्टर इज यूज टू रिमूव फेरस मटीरियल फ्रॉम ऑयल इन हाइड्रोलिक सिस्टम? तो हाइड्रोलिक सिस्टम में ऑयल में फेरस मटीरियल ने दूर करवा माटे कया प्रकारना फिल्टरनो उपयोग थाय छे? तो अहीं ऑप्शन ए प्रेशर लाइन फिल्टर, बी ऑफलाइन फिल्टर, सी चुंबकीय फिल्टर और डी शोषक फिल्टर। तो आनो साचो जवाब है ऑप्शन नंबर सी चुंबकीय फिल्टर एटले के मैग्नेटिक फिल्टर। त्यारबाद 183मो प्रश्न, विच प्रॉपर्टी इन हाइड्रोलिक ऑयल फंक्शन इन इज मीडियम फॉर हीट ट्रांसफर? तो हाइड्रोलिक ऑयल फंक्शन में कयो गुणधर्म उष्मा वहन माटेनु माध्यम है? तो अहीं ऑप्शन ए शियर स्थिरता एटले के शियर स्टेबिलिटी, बी ओછી अस्थिरता, सी ओછી फ्रोमिंग वृत्ति और डी सारी थर्मल क्षमता और वाहकता। तो मित्रों आनो साचो जवाब है ऑप्शन नंबर डी सारी थर्मल क्षमता और वाहकता, जेने अंग्रेजी में गुड थर्मल केपेसिटी एंड कंडक्टिविटी कहेवाय छे। त्यारबाद 184मो प्रश्न, विच डिवाइस इज यूज फॉर हेन्डलिंग एंड रिमूविंग कॉन्टामिनेशन फ्रॉम हाइड्रोलिक ऑयल? तो हाइड्रोलिक ऑयल में दूषिता ने हेन्डलिंग करवा और दूर करवा माटे कया उपकरणनो उपयोग थाय छे? तो अहीं ऑप्शन ए हाइड्रोलिक फिल्टर, बी एक्चुएटर, सी वाल्व और डी रेग्युलेटर। तो आनो साचो जवाब है ऑप्शन नंबर ए हाइड्रोलिक फिल्टर। त्यारबाद 185मो प्रश्न, विच पार्ट ऑफ डबल एक्टिंग सिलिंडर प्रिवेंट एयर लीकेज फ्रॉम सिलिंडर टू एटमोस्फेर? तो डबल एक्टिंग सिलिंडरनो कयो भाग सिलिंडर थी वातावरण में हवाना लीकेज ने अटकावे छे? तो अहीं ऑप्शन ए पिस्टन सील, बी रोड सील, सी पिस्टन एंड और डी रोड एंड। तो आनो साचो जवाब है ऑप्शन नंबर बी रोड सील। त्यारबाद 186मो प्रश्न, वॉट इज द डिफेक्ट केस बाय इंटरलॉकेड एयर बबल एंड पॉकेट इन द हाइड्रोलिक पाइप लाइन एंड कॉम्पोनન્ટ? तो हाइड्रोलिक पाइप लाइनों और घटकों में इंटरलॉक करेला हवाना परपोटा और पॉकेट ने लीधे शू खामी है? तो मित्रों अहीं ऑप्शन आपे छे ए पोलाण एटले के केविटेशन, बी स्थिर दबाण एटले के स्टेटिक प्रेशर, सी बाष्प दबाण एटले के वेपर प्रेशर और डी दबाण आंचको एटले के प्रेशर जर्क। तो आनो साचो जवाब है ऑप्शन नंबर ए पोलाण एटले के केविटेशन। त्यारबाद 187मो प्रश्न, वॉट इज द केस फॉर ऑयल फ्लो अंडर प्रेशर वाइल पासिंग थ्रू द रिस्ट्रिक्टेड पैसेज? तो प्रतिबंधित मार्ग में पसार थता ऑयलना प्रवाहनु दबाण
હેઠળનું કારણ શું છે? તો ઓપ્શન એ ગરમીમાં વધારો, બી ગરમીમાં ઘટાડો, સી કદમાં ઘટાડો અને ડી દબાણ વધારો. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ગરમીમાં વધારો એટલે કે ઇન્ક્રીઝ હીટ. ત્યારબાદ 188મો પ્રશ્ન, વિચ વાલ્વ પ્રિવેન્ટ ધ સિસ્ટમ પ્રેશર ફ્રોમ ધ રાઇઝિંગ ટુ હાઈ ઇફ ધ પ્રેશર રેગ્યુલેટિંગ વાલ્વ ફેલ. તો એનું ગુજરાતી, દબાણ નિયમન વાલ્વ નિષ્ફળ જાય તો કયા વાલ્વ સિસ્ટમના દબાણને વધુ ઊંચું થતાં અટકાવે છે? તો ઓપ્શન એ ચેક વાલ્વ, બી રિલીફ વાલ્વ, સી પ્રેશર વાલ્વ અને ડી દિશા નિયંત્રણ વાલ્વ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી રિલીફ વાલ્વ. ત્યારબાદ 189મો પ્રશ્ન, વિચ કેસીસ મોર ધેન 90% ઓફ હાઇડ્રોલિક સિસ્ટમ ફેર એટલે કે ફેલ્યર. તો એનું ગુજરાતી, હાઇડ્રોલિક સિસ્ટમ નિષ્ફળતાના 90% કરતાં વધુનું કારણ કયું છે? તો એ હાઇડ્રોલિક પ્રવાહીનું દૂષણ એટલે કે કોન્ટામિનેશન ઓફ હાઇડ્રોલિક ફ્લુઇડ, બી લીક વાલ્વ, સી પંપ અને ડી ઇલેક્ટ્રિક પાવર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ હાઇડ્રોલિક પ્રવાહીનું દૂષણ એટલે કોન્ટામિનેશન ઓફ હાઇડ્રોલિક ફ્લુઇડ. ત્યારબાદ 190મો પ્રશ્ન, વિચ ટાઈપ ઓફ ફિલ્ટર હેલ્પ ટુ પ્રોટેક્ટ ધ પંપ ફ્રોમ ફ્લુઇડ કોન્ટામિનેશન. તો કયા પ્રકારનું ફિલ્ટર પંપને પ્રવાહી દૂષણથી સુરક્ષિત કરવામાં મદદ કરે છે? તો અહીં ઓપ્શન એ સક્શન ફિલ્ટર, બી ચુંબકીય ફિલ્ટર, સી શોષક ફિલ્ટર અને ડી યાંત્રિક ફિલ્ટર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ સક્શન ફિલ્ટર. તો મિત્રો નેક્સ્ટ વિડીયોની અંદર આપણે મોડ્યુલ 4 વિશે આપણે ચર્ચા કરીશું.